પહેલી ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ખેતી અને પશુપાલનમાં અગ્રેસર એવા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટી આશા રાખી રહ્યા છે। પશુપાલકો દૂધના સારા ભાવ અને સબસિડીની અપેક્ષા રાખી રહ્યા છે, જ્યારે ખેડૂતો ખાતર અને બિયારણના ભાવમાં ઘટાડો અને સિંચાઈ માટે વિશેષ રાહતની આશા છે। આવો જાણીએ કેન્દ્રીય બજેટમાં બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકો શું આશા અપેક્ષા રાખી રહ્યા છે। केन्द्र सरकारનું બજેટ જ્યારે જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે TV13ની ટીમ પહોંચી છે પાલનપુર તાલુકાના રૂપપુરા ગામે છે કે જ્યાં ખેડૂતો તથા પશુપાલન છે એમની સાથે વાત કરીશું અને એમની શું અપેક્ષા અને શું છે તેને લઈને વાત કરીશું। જે આ બજેટ જાહેર થવા જશે, શું તમારી અપેક્ષા અને શું માંગ છે? આજે કેન્દ્ર સરકાર બજેટ જાહેર કરી રહી છે ટૂંક સમયમાં, તો એ વખતે ખેડૂતો બધા મોટા પાયે અપેક્ષા એવી રાખે છે કે ખેડૂતોને જે MSP લાગુ કરેલી છે MSPમાં વધારો થાય, જે ટેકાના ભાવથી ખરીદી અત્યારે કરવામાં આવે છે એ પાકોની અંદર જે જથ્થો લેવામાં આવે છે એ જથ્થામાં પણ વધારો થાય અને આવનારા સમયમાં ખાતરોની જે શોર્ટેજ ઊભી થાય છે, યુરિયા ખાતર હોય, DAP હોય, તો એ શોર્ટેજની જગ્યાએ એના કોઈ કાળા બજાર હોય તો અટકાવી અને ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટેની વ્યવસ્થા થાય। સાથે સાથે અન્ય એવા કેટલાય જે વિકલ્પો છે કે સબસિડી આપવામાં આવે છે સરકાર દ્વારા, તો એ સબસિડી જે ટ્રેક્ટર હોય, ટ્રેક્ટર સંચાલિત સાધનો હોય એના ઉપર આપવામાં આવે છે। સાથે સાથે જો એમાં GSTનો ઘટાડો કરવામાં આવે તો એ દરેક સાધન ઓજારો બધા ખેડૂતો સારી રીતે ખરીદી શકે અને એમાં એમને રાહત મળે એ માટે આવી બધી ઘણી બધી અપેક્ષાઓ આજે ખેડૂતો સરકાર જોડે રાખે છે, કારણ કે વારંવાર વાતાવરણ બગડી જાય છે અને ખેડૂતોને ખૂબ મોસમી વરસાદના કારણે જે કમોસમીના કારણે માર પડે છે, તો એમાંથી અને જે તે સમયે સરકાર જાહેરાત કરે, પેકેજ બહાર પાડે તો એને માત્ર 30 દિવસની અંદર એનું સર્વે થઈ અને ખેડૂતોના ખાતામાં જો પૈસા સમયસર મળી રહે તો ખૂબ લાંબો સમય રાહ જોવી ન પડે એવી અપેક્ષા। ખેડૂતોને દિવસે દિવસે જે મોંઘવારી વધી રહી છે એ પ્રમાણે અમારા અનાજના ભાવો વધવા જોઈએ, જે MSPમાં ભાવ જણાવે છે એના કરતાં વધારો હોવો જોઈએ। સરકારશ્રી પાણીની યોજનાઓ ખેડૂતો માટે ખૂબ લાવી છે, પણ એ ઝડપી પૂરી થાય તો એક ખેડૂતને પાણીની પણ સમસ્યા છે, એટલે અમે આશા રાખીએ કે જે યોજનાઓ ચાલી રહી છે હાલ એ બહુ સારી છે, પણ એ ઝડપી પૂરી થાય અને એનો ખેડૂતને લાભ મળે એ અમે ઈચ્છા રાખીએ છીએ। બીજા પણ ખેડૂત છે એમની સાથે પણ વાત કરીશું। આપ યુવા ખેડૂત પણ છો, પશુપાલન પણ છો, તમારી શું માંગ અને શું અપેક્ષા? જે કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરી રહી છે ફેબ્રુઆરીમાં, તો એ બજેટની અંદર અમારી એ માંગ છે સૌપ્રથમ તો MSPના ભાવ વધારવામાં આવે અને રહી વાત મોંઘવારી એની ચરમસીમાએ હોય ત્યારે ખેડૂતો સીધું એ જ માગણી કરતો હોય છે કે જે ખાતરના ભાવો કાળાબજારી થયું છે એ અટકાવવામાં આવે સૌપ્રથમ, અને ખાતરના ભાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ખેતી કરવી મોંઘી થઈ રહી છે, વાતાવરણ સાથ આપતું નથી, વીમા જે યોજના સરકારે વીમાની યોજના જે ચાલુ કરી છે એનું કંઈ ઠેકાણું નથી, એટલે એ બધું વ્યવસ્થિત રીતે લાગુ કરવામાં આવે અને ખાતરના ભાવ ઘટાડવામાં આવે। સાથે સાથે ખેતીના જે ઓજારો રહ્યા એની અંદર સબસિડીઓ વધારે અથવા તો ખેતીના અમારું જે ટ્રેક્ટર હોય આ બધું ટેક્સ મુક્ત કરવામાં આવે, જેથી કરીને એના ભાવ નીચે આવે તો બેલેન્સ થઈ શકે એમ છે। અને અમે પશુપાલન પણ સાથે કરીએ છીએ, તો પર લીટરે દૂધના ભાવમાં જો વધારો આપવામાં આવે તો પશુ અમે પણ રાખી શકીએ, અને જે બનાવવા માટે જે અત્યારે મોંઘવારીના ચરમસીમાએ હોવાથી જે સ્ટ્રક્ચર પશુ રાખવા માટે જે કંઈ બનાવવું પડે છે એ ખૂબ મોંઘું પડી રહ્યું છે, એટલે આ બધા કારણોસર ખેતીને જો પ્રાધાન્ય આપવામાં આવે તો આ દેશ ચોક્કસથી સુખી થશે। તો આ હતા રૂપપુરા ગામના ખેડૂતો જે કઈ રીતે સૂકા ઘાસનો ભાવ પણ આસમાને પહોંચી રહ્યો, તો બીજી તરફ જે ખેતરમાં દવા તથા ખાતર નાખવાના જે બીજવાર હોય છે તેનો પણ ભાવ વધી રહ્યો, એટલે ખેડૂતોને એક જ માંગ છે કે બજેટમાં તેનો કોઈ ફાયદો થાય તેવી હાલ તો ખેડૂતો માંગ કરી બેઠા છે। વિક્રમ ઠાકોર, TV13 ગુજરાતી, બનાસકાંઠા।